કલિયુગના પ્રભાવને લીધે માણસમાં જ્ઞાન છે તો ભક્તિ ને વૈરાગ્ય નથી. જો ભક્તિ છે તો જ્ઞાન અને વૈરાગ્ય નથી, અને જો વૈરાગ્ય છે તો જ્ઞાન અને ભક્તિ નથી. પણ શાસ્ત્ર એવું કે ત્રણે ત્રણ હોવો જોઈએ. જ્ઞાન પણ હોવો જોઈએ. તમે જે પૂજા કરો જ્ઞાનથી કરો, તમારામાં ભક્તિ પણ હોવી જોઈએ, તમારામાં વૈરાગ્ય પણ હોવો જોઈએ. આમ છોડવાનું થાય એટલે તરત છોડી દેવું જોઈએ. એમ ના વિચારું કે હજી ચાવીનો જુડો છે, હજી 10 વર્ષ પછી વહુને આપવો છે. એમ થાય કે આપી દો, આપી જ દેવાનું હોય. સારો વિચાર. અને એ આ કલિયુગની અંદર પણ કલિયુગનો એક મુખ્ય ગુણધર્મ કયો છે? આ કલિયુગમાં મુખ્ય ગુણધર્મ હોય તો યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. સતયુગની અંદર હજારો વર્ષો સુધી તપ કરે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. હજારો વર્ષ ધ્રુવ મહારાજે કેટલા વર્ષો સુધી તપ કર્યું. માં પાર્વતી કેટલું તપ કર્યું, કેટલા વર્ષો સુધી તપ કર્યું. ત્યારે ભગવાન મહાદેવજી મળ્યા. સતયુગની અંદર ઘણું બધું તપ કરો ત્યારે ભગવાન મળે. દ્વાપર યુગમાં યજ્ઞ કરો ત્યારે, ત્રેતા યુગમાં યજ્ઞ કરો ત્યારે ભગવાન મળે. દ્વાપર યુગમાં દાન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. પણ કલિયુગમાં કલો કેશવ કીર્તના, આ કલિયુગમાં કેવલ ને કેવલ ભગવાનનું કીર્તન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. અને તમે જો કલિયુગમાં જેને જેને ભગવાન મળ્યા એ બધા કીર્તન કરતા કરતા હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ, ચૈતન્ય મહાપ્રભુજી કીર્તન કરતા કરતા ભગવાન લીન બની જાય. મીરાબાઈ ભગવાનનું કીર્તન કરે, ભગવાનની પ્રાપ્તિ થાય. અરે એનાથી વધારે પેલા જનાબાઈ દરરોજ છાણા થેપે ભગવાનનું વિઠ્ઠલ વિઠ્ઠલ કીર્તન કરે. અને એક દિવસ એમના છાણા ચોરાણા. એના ભાઈને કીધું કે ભાઈ મારા છાણા ચોરાઈ ગયા છે, લઈ આવ, ગોત ક્યાંકથી. કે છાણા ગોતું ક્યાં? તો કે દરેક જગ્યાએથી છાણું લઈ અને તારા કાન આગળ ધરજે, અને એમાંથી વિઠ્ઠલ 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 શબ્દ સંભળાય ને સમજી લેવાનું એ છાણું મારું છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહ મહેતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બસ ભગવાનનું કીર્તન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. નારદજી આવી ચિંતામાં જોયા અને સનકાદી ઋષિઓ કહે કે મેં એના માટે આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે મેં ગીતાજીના પાઠ કર્યા, મેં વેદના પાઠ કર્યા, વેદોનો મંત્રનો પાઠ કર્યા, છતાં પણ એ જ્ઞાન અને વૈરાગ્ય અને જાગૃત ન થયા.